जय हिंद जय भारत मित्रों। तो 26 जान्युआरी काले से तमने बधाने 26 जान्युआरी हार्दिक शुभकामनाओं। तो आज जो आपणो विडियो है तेनी अंदर आपणे तमने आ रीते जे फोटा छे आ रीतना इमेज बनावता शीखवाडीशुं। आ रीते बे प्रॉम्प्ट छे अलग अलग डिजाइननी अंदर तेमां आ रीतना 26 जान्युआरीना जे इमेज छे ते तमे बनावी शकशो અને આની ઉપરથી આપણે ત્યાર પછી ટ્રેન્ડિંગ રીલ છે તે પણ બનાવતા તમને શીખડાવશું। એટલે કે અલર્ટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ આપીશું જેની અંદર તમે ટ્રેન્ડિંગ રીલ છે તે પણ બનાવતા શીખી શકશો। જે પણ આ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ રેડી। તો આજનો વિડીયો બે પાર્ટની અંદર થવાનો છે। સૌપ્રથમ આપણે એક અલર્ટ મોશનની અંદર રીલ્સ બનાવતા શીખડાવશું અને ત્યાર પછી ઇમેજ બનાવશું અને ઇમેજ બનાવ્યા પછી રીલ્સ બનાવશું રેડી। તો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળે છે। ટેલિગ્રામની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે। ફૂલ પ્રોજેક્ટ ઇમેજ ત્યાંથી તમને પણ મળે છે। ટેલિગ્રામમાં જોઈન કરી લેજો। તમે ડેમોની તમે જે વિડીયો જોશે એવો વિડીયો બનાવવા માટે તમારે બે પ્રોમ્પ્ટની જરૂર પડશે આ રીતના ઇમેજ બનાવવા માટે રેડી। તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ગૂગલનું ઓપન કર્યા પછી તમને જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એનું નામ લખજો અલ્પેશ ક્રિએશન 01। તમને નીચે આ સાઇટ જોવા મળશે, આના પર ક્લિક કરી દેજો। અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે સર્ચનું આઇકન આવશે, એના પર ક્લિક કરીને તમારે અહીંયા આગળ કોડ લખી દેવાનો રહેશે 0889 0889 એટલું લખીને સર્ચ કરશો એટલે તમારી પાસે નીચે આ ટાઇટલ અને કોડ આવી જશે, એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો એટલે એક પોસ્ટ આવશે। આ પોસ્ટની અંદર તમને બે પ્રોમ્પ્ટ અને એક પ્રોજેક્ટ છે તે અહીંથી તમને મળી જશે રેડી। તો આ જે બે પ્રોમ્પ્ટ તમને દેખાડ્યા છે બ્લુ કલરની અંદર નીચે એક ફૂલ પ્રોજેક્ટ લખેલું દેખાડ્યું છે, અહીંથી તમને ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તો આ તમને જે તમારે ફોટો બનાવવો હોય ઉપરનો જે ફોટો છે તેને તમારું નામ લખેલું આવે તે પ્રકારના તમારો વિડીયો બનશે। આપણે ત્યાં તમને અહીંથી એડ કરીને બતાવીશું। તો અહીંથી આ પ્રોમ્પ્ટ છે તેને અહીંથી આપણે કોપી કરી લઈશું રેડી। અહીંથી એટલું આપણે કોપી કરીને આવી ગયું છે રેડી। હવે આ નીચેનો પ્રોમ્પ્ટ છે તેના પર તમે આ રીતે અહીંથી કોપી કરી શકશો। હવે આપણે આવી જઈશું આથી બિંગ એપ્લિકેશનની અંદર। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળે છે, તમે બિંગ લખશો તો પણ આવશે। અને જો તમારી પાસે એપ્લિકેશન તમારે યુઝ ન કરવી હોય તો કોઈ બ્રાઉઝરની અંદર તમે લખશો ઇમેજ ક્રિએટ તો પણ તમારી પાસે આવશે। પરંતુ અકાઉન્ટ તમારે ન બનાવેલું તો આ એપ્લિકેશન યુઝ કરજો, કેમ કે આમાં અકાઉન્ટ બનાવવું તમને સિમ્પલ પડશે। જો પ્રોફાઇલનું બટન છે તમે પહેલી વાર યુઝ કરી જાઓ તો પ્રોફાઇલના બટન પર ક્લિક કરીને તમારે અહીંયા એક અકાઉન્ટ બનાવવાનું રહેશે। તમને ન આવડે તો વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપીશ, જેની અંદર આપણે ગુજરાતીની અંદર સાવ શીખવાડાયું છે અકાઉન્ટ બનાવતા। ત્યાર પછી જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે લખી દેવાનું છે ઇમેજ ક્રિએટ રેડી। એટલું તમે લખશો એટલે અહીંયા આગળ તમારી પાસે ને એક વેબસાઇટ છે તો ખુલીને આવશે, જેની અંદર આપણે જે ફોટાઓ છે જે બનાવતા હોય છે તે અહીં તમારી પાસે ખુલીને આવે છે રેડી। તો ખાલી તમારે આગળ લખી દેવાનું છે નીચે ઇમેજ ક્રિએટ આપણે જે પહેલાં છે અહીંથી ઓપન કરીને રાખીએ છીએ, તો આ રીતે તમારી પાસે ખુલીને આવે છે। જેવી તમે એપ્લિકેશન આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી પાસે આ રીતનો જે લખેલું આવી જશે। હવે અહીંયા આગળ તમારે આપણે જે તરફ પ્રોમ્પ્ટ લીધો તે પ્રોમ્પ્ટ તમારે અહીંથી પેસ્ટ કરવાનું છે। તમારે જે નામ રાખવું હોય તે નામ લખી અને અહીંયા આગળ તમે પેસ્ટ કરશો એટલે તો આજે આપણે પ્રોમ્પ્ટ આજે કોપી કર્યો હતો એને આપણે આગળ પેસ્ટ કરી દઈશું। આ પ્રમાણે આપણો પ્રોમ્પ્ટ છે ત્યાં આગળ એડ થઈને આવશે। જો તમે પેસ્ટ કરશો તમને અહીંયા આગળ નામ લખ્યું દેખાઈ રહ્યું છે અલ્પેશ, આ નામને તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આગળ તમારે જે નામ ઉપર ફોટો બનાવશો તે નામ લખી દેવાનું છે રેડી। તો આપણે અહીંથી આ રીતે પ્રેસ ટાઈપ કરી દે, નીચે ક્રિએટનું બધું બટન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે જે આની ઉપર જે 4 ઇમેજ છે તે આપણા બનીને આવશે રેડી। હવે ઇમેજ આપણે અહીંથી બની જશે ત્યાર પછી આપણા ઇમેજની ઉપર તમે રીલ્સ છે તેમાં બનાવતા શીખડાવશો। તો બસ દરરોજ આવી રીતે નવા નવા ટ્રેન્ડિંગ રીલ્સ અને ફૂલ પ્રોજેક્ટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ તમે દરરોજ નવા નવા ફૂલ પ્રોજેક્ટ અને હવે ટ્રેન્ડિંગ ઇમેજના જે પ્રોમ્પ્ટ છે તે પણ તમે ચેનલની અંદર મળતા રહેશે। ડેઇલી નવા નવા અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો રેડી। તો આ પ્રમાણે આ તમારી પાસે 4 ઇમેજ છે તે આવી ગયા છે રેડી। આ પહેલો પ્રોમ્પ્ટ હતો તેની અંદર તમારે આજે લખાઈને આવશે। જે ફોટો તમને પસંદ આવતો એના પર તમે ક્લિક કરી દો। ફોટા પર ક્લિક કર્યા પછી તમને આગળ તો 3 ટપકાનો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરી દો અને અહીંયાથી તમે ડાઉનલોડના ઉપર ક્લિક કરી દો એટલે તમારો આજનો ફોટો છે તે સેવ થઈને આવી જશે। ત્યાર પછી જે આપણે બીજો પ્રોમ્પ્ટ આપ્યું છે તેની અંદર તમારા જે ઇમેજ છે તે આ રીતના ઇમેજ છે તે બનીને આવશે રેડી। આની અંદર પણ આપણે જે આગળ લખેલું છે નામ તે નીચે તમને લખ્યું દેખાય જશે રેડી। અહીંયા આગળ જો નીચે અલ્પેશ લખ્યું છે, આ બીજો પ્રોમ્પ્ટ છે આની અંદર મળશે ને આ રીતના તમારી પાસે ફોટા આવશે રેડી। આ રીતના તમારી પાસે ફોટા બનીને આવી જશે। હવે આની અંદર આપણે એક રીલ્સ બનાવશું તો રીલ્સ બનાવવા માટે પણ આપણે અહીંયા તમને ફૂલ પ્રોજેક્ટ આપેલો છે, આના પર ક્લિક કરજો। જેવો તમે ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો અલર્ટ મોશનની અંદર જે પ્રોજેક્ટ એડ થઈને આવી જશે। તમને વેબસાઇટમાં પ્રોબ્લેમ આવે અથવા અલર્ટ મોશનની પ્રોજેક્ટ એડ કરવામાં પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરજો, આપણે તેનું પૂરેપૂરું કોશિશ કરશું સોલ્યુશન કરવાની રેડી। અથવા ટેલિગ્રામમાંથી મેસેજ પણ કરી શકો છો સ્ક્રીનશોટની સાથે। આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો, આ પ્રોજેક્ટ તમારો આગળ એડ થશે અને પ્રોજેક્ટને ઓપન કરી દો। હવે જે આપણે અત્યારે ઇમેજ સેવ કર્યો છે તે ઇમેજને અહીં આગળ એડ કરવા માટે આને ઉપર તરફ કરી છે, નીચે આવશો તમને ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી તમારે અહીં આગળ એડિટ ગ્રુપના ઓપ્શનમાં જવાનું છે અને અહીં આગળ તમને જો 2 ઇમેજ દેખાઈ રહ્યા છે, એક અહીંયા અને એક અહીંયા, બસ આ 2 ઇમેજને સેન્ડ કરવાનું છે। તો સેન્ડ કરવા માટે ફોટા પર ક્લિક કરી કલરની પીલનું ઓપ્શન છે એમાં જવાનું છે અને નીચે જે લાઇન છે લાઇન ઉપર ક્લિક કરવાનું છે। લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો છે તે ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે રેડી। આપણે આ ફોટો અહીંથી સિલેક્ટ કર્યો છે
અને અહીંથી આપણે પ્લસના આઇકન પર ક્લિક કરી દઈશું. રેડી, આ ફોટો અહીંથી આપણે સિલેક્ટ કર્યો. ત્યાર પછી જે નીચેનો ફોટો છે આપણે એના પર ક્લિક કરીશું, કલરને ફિલમાં દઈશું. નીચે લાઈન છે, લાઈન પર ક્લિક કરીને અહીંયા આગળ પણ આપણે તે જ ફોટો સિલેક્ટ કરીને લઈ લઈશું, પ્લસના આઇકન પર ક્લિક કરીશું. બસ આપણો વિડીયો બનીને કમ્પ્લીટ થયો. બેક દબી દો અને ઉપર શેરનું જે આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરો, વિડીયો સેવ થઈને આવી જશે.